વન વિભાગની કસ્ટડી પછી 21 વર્ષીય આદિવાસી યુવકનું મોત થયું, જેને લઈને મામલો ગરમાયો છે। ચૈતર વસાવા અને અનંત પટેલ જેવા આદિવાસી નેતાઓ પણ પરિવારને ન્યાય અપાવવા મેદાને આવ્યા છે અને પોલીસ સ્ટેશન ઘેરાવની ચીમકી આપી છે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। તાપીમાં સોનગઢના સાતકાશી ગામે આદિવાસી યુવકના મોતથી રોષ ફેલાયો છે। ચૈતર વસાવા, અનંત પટેલ, વૈભવ ચૌધરી સહિત આદિવાસી નેતાઓ હાજર રહી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। સોનગઢ તાલુકાના સાતકાશી ગામના એક 21 વર્ષીય આદિવાસી યુવક રશીદના શંકાસ્પદ મોતના સમગ્ર મામલે પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે। વન વિભાગના અધિકારીઓના કથિત ત્રાસ અને મારપીટના કારણે યુવકનું મોત થયું હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ અને નેતાઓ પરિવારના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે। મળતી માહિતી મુજબ તાપી રેન્જના વન વિભાગના અધિકારીઓ દ્વારા સાતકાશી ગામના 3 યુવકો વિનોદ, પિયુષ અને રશીદની કોઈ અજ્ઞાત ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી। આક્ષેપ છે કે કસ્ટડી દરમિયાન 21 વર્ષીય રશીદને ઢોર માર મારવામાં આવ્યો હતો। જામીન પર મુક્ત થઈને ઘરે ફર્યા બાદ રશીદને લોહીની ઉલટીઓ થઈ હતી અને ટૂંક સમયમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। આદિવાસી સમાજના અગ્રણીઓ અને નેતાઓ સાતકાશી ગામે મૃતક રશીદના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને નેતાઓએ પરિવારને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પી હતી। મીડિયા સાથેની વાતચીતમાં આદિવાસી નેતાએ જણાવ્યું હતું કે નિર્દોષ આદિવાસી યુવાનને વન વિભાગના અધિકારીઓએ રેંસી નાખ્યો છે। કયા ગુનામાં તેની અટકાયત કરાઈ તેની પણ કોઈ સ્પષ્ટતા કરી નથી। આ મામલે આદિવાસી નેતા શું કહી રહ્યા છે, આવો જોઈએ। ઘટના સાતકાશી ગામના યુવક રશીદને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યો। 3 જેટલા યુવકોને ધરપકડ કરી હતી, વિનોદ, પિયુષ અને આ મૃતક એવો રશીદ, જે 21 વર્ષનો હતો અને કઈ ગુનામાં એને લઈ આવ્યા હતા, શું હતું એનું કોઈ પણ જાણકારી નથી, પરંતુ એને માર મારવામાં આવ્યો હતો। જામીન થયા પછી ઘરે આવ્યો અને ઘરે લોહીની ઉલટી થઈ અને ત્યારબાદ મૃત્યુ થયું હતું। આજે એને શ્રદ્ધાંજલિ આપવા પરિવારને મળવા અમે આદિવાસી સમાજના આગેવાનો સાથે પહોંચ્યા, શ્રદ્ધાંજલિ આપી અને અમે ચેતવણી પણ આપી છે કે જો એફઆઈઆર ન નોંધવામાં આવે તો આવનારા મંગળવારે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશું અને અમારો મૃતક દીકરો છે એને ન્યાય અપાવવાની કોશિશ કરીશું। સ્ટેશનનો ઘેરાવો કરવાનો, બરાબર કરવાનું છે ને? બધા હાથ ઊંચા કરજો। પછી મારે ઢોરનું કામ છે, મારે ખેતીનું કામ છે, જંગલનું કામ છે, એમ બેહી રહ્યો ને મુજબની કલમ દાખલ કરો તો અમે મંગળવારે વિચારીશું, નહીં તો મંગળવારે આપણે પોલીસ સ્ટેશન પર જવાનું છે ને? આપણી વાત માને તો આપણને એના પટ્ટા છોડાવતા બી આવડે। જય જોહાર આનંદભાઈ। અત્યારે આપણી સમાજમાં જે ચાંદલાવિદ્યાનો જે છે એ અહીંયા બહાર વિનોદ અને પિયુષ ને જે મારવામાં આવ્યો છે, કયા કાયદા મુજબ માર મારવામાં આવ્યો, કઈ રીતે અરેસ્ટ કરવામાં આવ્યા, એના મુજબની એફઆઈઆર દાખલ કરીને એ મુજબની કલમ દાખલ। સાતકાશી ગામની અંદર 3 વ્યક્તિઓ જંગલની અંદર ગયા હશે હોળીના તહેવાર નિમિત્તે, અને એ દરમિયાન જંગલ ખાતાના અધિકારીઓ 3 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરી થોડી નાની મોટી ઈજાઓ પણ એમને મારવામાં આવ્યો હશે એવી ઘટના મને સરપંચશ્રીએ ફોન કરીને જાણ કરી હતી। એ જ આરસામાં વિધાનસભા મારું ચાલુ હતું અને એના સંદર્ભમાં હું આ સાતકાશી આવી શક્યો ન હતો। હવે જે વાત રહી છે, ઘટના જે બની છે એ ઘટના શિયાવડી આ જે આવે છે ને એ શિયાવડીના કાંટા ઉપરથી એમને પકડી જવામાં આવ્યા હતા અને પછી ત્યાં કંઈક જંગલ ખાતાવાળાએ થોડું નાની મોટી ઈજાઓ કરી હશે અને એ ઈજાને કારણે એમને ધરપકડ કરવામાં આવી। ત્યાર પછી લગભગ 21 કે 22 દિવસ પછી આ છોકરાનું મૃત્યુ પામ્યા છે। અમારી સરકાર દરેક આદિવાસીઓને સાચો ન્યાય મળે તેના માટે કટિબદ્ધ છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું પોતે કટિબદ્ધ છું। હર હંમેશના માટે કોઈ પણ ગામની અંદર નાની મોટી ઘટના બને ત્યાં કુંવરજી હળપતિ પહોંચે છે। અત્યારે પણ હું પોલીસને આખી ટીમ લઈને અહીંયા આવ્યો છું। જે બનાવ બન્યો છે એની તટસ્થતાથી તપાસ થાય અને કાયદો અને કાયદાની વ્યવસ્થા જળવાય એના માટેની મેં કડક ભાષામાં સૂચના આપી છે। ગમે તેવો અધિકારી જબરબંધી હશે તો એ જો ગુનેગાર હશે તો એને પણ અમે છોડવાના નથી અને જે ઘટના બની છે એના માટે કોર્ટે કાર્યવાહી કરી છે, પોલીસે કાર્યવાહી કરી છે। આગામી દિવસોમાં કોર્ટ દ્વારા એની કાર્યવાહી ચાલી રહી છે અને અત્યારે પ્રાથમિક તારણ એવું આવ્યું છે કે એનું ગળમાં ગુંગરાઈ જવાને કારણે એનું મોત થયું છે। પણ એફએસએલમાં રિપોર્ટ જે છેલ્લા આવશે એ એફએસએલના રિપોર્ટના આધારે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું।